નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 7 કિશોરાવસ્થા તરફ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પહેલું છે, સ્ત્રીમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે લખો એ ઋતુસ્રાવની શરૂઆત થાય છે। બીજું, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે તો લખો બી પ્રસ્વેદ અને તેલી ગ્રંથિ। ત્રીજું, સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે તો લખો બી ઇસ્ટ્રોજન। ચોથું, કઈ વય જૂથનો ગાળો કિશોરાવસ્થા છે તો લખો સી 11 થી 18 વર્ષ। પાંચમું, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે તો લખો રજો નિવૃત્તિ। છઠ્ઠું, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે તો લખો એ 22। સાતમું, જાતીય અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે તો લખો એ પિટ્યુટરી। આઠમું, અફલિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે તો લખો એક્સ। નવમું, કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે તો લખો સી ઇન્સ્યુલિન। 10મું, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી તો લખો બી સ્વાદુપિંડ। 11, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે તો લખો ડી થાઇરોક્સિન। 12મું, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે તો લખો એ ટેસ્ટોસ્ટેરોન। 13મો પ્રશ્ન, HIV વાયરસ દ્વારા કયો રોગ થાય છે તો લખો એ HIV વાયરસ દ્વારા કયો રોગ થાય છે તો લખો એ। 14મું, નીચેના પૈકી કઈ ખોટી જોડ છે તો લખો સી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એડ્રીનલ। ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન લખી શકો છો। 15મું, કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે તો લખો બી થાઇરોઇડ। પ્રશ્ન નંબર 2, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે। બીજીમાં લખો તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે। ત્રીજું, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ રૂઢિ દ્વારા તેના લક્ષ્ય સ્થળ સુધી પહોંચે છે। ચોથામાં લખો રજોદર્શન। પાંચમામાં સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે રજો નિવૃત્તિ આવે છે। 45 થી 50। મનુષ્યમાં એક જોડ 2 નંગ લિંગી રંગસૂત્રો હોય છે। 7મું, સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન છે। 8મું, ગોઈટર થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે। 9મું, એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતું અંતઃસ્ત્રાવ શરીરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટે જરૂરી છે। 10મું, લોહથી ભરપૂર ખોરાક રુધિર નિર્માણ માટે જરૂરી। ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે, માત્ર ઉત્તર લખો। પહેલામાં લખો જાતીય અંતઃસ્ત્રાવ નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ તો કે મગજ પિટ્યુટરી। બીજું, સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તો લખો ઋતુસ્રાવ। પછી ત્રીજામાં લખો એક જોડ 2 નંગ રંગસૂત્ર। ચોથામાં અવૃકક ગ્રંથિ। પાંચમામાં સ્વાદુપિંડ। છઠ્ઠામાં પિટ્યુટરી ગ્રંથિ। સાતમામાં સ્વાદુપિંડ। આઠમામાં થાઇરોઇડ ગ્રંથિ। નવમામાં ટેડપોલ અને 10મામાં HIV। પ્રશ્ન નંબર 4 જુઓ, ખરા ખોટા વિધાન આપ। પહેલામાં લખો સાચું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું અને સાતમું સાચું। હવે પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર લખો। મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે તો લખો મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધીની છે। બીજું, તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે તો લખો તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકાંઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ ઊંચો બને છે। ત્રીજું, કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે તો લખો સ્વરપેઢી કંઠમણી તરીકે ઓળખાય છે। ચોથું, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો બને છે તો લખો તરુણાવસ્થામાં સ્વરપેઢીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો બને છે। પાંચમું ને છઠ્ઠું લખો વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્ત્રાવ શું છે તો લખો અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે। સાતમું, જાતીય અંતઃસ્ત્રાવના નામ। જાતીય અંતઃસ્ત્રાવ નરમાં લખો ટેસ્ટોસ્ટેરોન અને માદામાં લખો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન। આઠમામાં રજોદર્શનનો અર્થ શું છે તો લખો રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ। 9મું, રજો નિવૃત્તિ એટલે શું તો કે રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા। 10મું, આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે તો લખો આપણા દેશમાં છોકરા માટે 21 વર્ષ અને છોકરી માટે 18 વર્ષ ઉંમર લગ્ન વય છે। 11મું લખો દેડકામાં કાયાંતરણનો નિયમન શેના વડે થાય છે તો લખો દેડકામાં કાયાંતરણનો નિયમન થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રીવત થાઇરોક્સિન વડે થાય છે। 12મું, સંતુલિત આહારનો અર્થ શું છે તો લખો જે ખોરાકમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષારો પૂરતા પ્રમાણમાં હોય તેવા ખોરાકને સંતુલિત આહાર કહે છે।
13 લોહ તત્વથી ભરપૂર ખોરાક ક્યાં છે? તો લખો લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે લોહ તત્વથી ભરપૂર છે. પ્રશ્ન નંબર 6 ટૂંકમાં ઉત્તર લખો. પેલું ઋતુસ્રાવ શું છે સમજાવો. તો લખો તરુણાવસ્થાથી અંડપિંડ અને અંડકોષનો વિકાસ થાય છે. બીજું આથી પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડ અંડકોષ મુક્ત કરે છે. ત્રીજું 28 થી 30 દિવસની અંતરાલમાં અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. આથી આ સમયે ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ કરવા માટે સક્ષમ બને છે. ચોથું જો ફલનની ક્રિયા ન થાય તો ગર્ભાશયનું જાડું સ્તર અને રુધિરવાહિની તૂટવા લાગે છે, જેને ઋતુસ્રાવ કહે છે. બીજું તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં જોવા મળતા 4 શારીરિક પરિવર્તનો. તે લોકો શરીરના હાડકાઓ તેમજ હાથ પગની લંબાઈ વધે છે, ઊંચાઈમાં વધારો થાય છે, ખંભાનો ભાગ પહોળો બને છે, સ્વર પેટીનો વિકાસ થાય છે, આથી અવાજ ઘોઘરો બને છે, નર પ્રજનન અંગોનો વિકાસ થાય છે, દાઢી મૂછ ઉગે છે. હવે ત્રીજું તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં જોવા મળતા 4 શારીરિક પરિવર્તન. તો લોકો શરીરના હાડકાની વૃદ્ધિ થવાથી શરીરની લંબાઈ વધે છે. બીજું અવાજ ઊંચો અને ત્રીણો બને છે. ત્રીજું કમરનો નીચેનો વિસ્તાર પહોળો બને છે. ચોથું પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિનો વિકાસ થવાથી ચહેરા પર ખીલ થાય છે. પાંચમું પ્રજનન અંગોનો વિકાસ થાય છે તેમજ ઋતુસ્રાવની શરૂઆત થાય છે. છઠ્ઠું વિચારસરણીમાં ફેરફાર આવે છે. પ્રશ્ન નંબર 4 જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું? તેના કાર્યો લખો. તો લખો વ્યાખ્યા. જે અંતઃસ્ત્રાવ છોકરાઓ તેમજ છોકરીઓમાં જાતીય લક્ષણો ઉત્પન્ન કરે છે તેમજ તેને નિયંત્રણમાં રાખે તેને જાતીય અંતઃસ્ત્રાવ કહે છે. છોકરાઓમાં અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન કાર્ય જાતીય લક્ષણોનો વિકાસ કરે છે, દાઢી મૂછ ઉગે છે. છોકરીઓમાં અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન કાર્ય માદા જાતીય લક્ષણો વિકાસ કરે છે, ઋતુસ્રાવની શરૂઆત થાય છે. ચલો પાંચમું કિશોરાવસ્થા કોને કહે છે? તેની અવધિ. તો લખો વ્યાખ્યા. જીવનકાળની એ અવસ્થા જેમાં પ્રજનન પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો આવે છે, જેને કિશોરાવસ્થા કહે છે. અવધિ 11 વર્ષથી શરૂ થઈ 18 થી 19 વર્ષ સુધીની અવધિને કિશોરાવસ્થા કહે છે. છઠ્ઠું એક છોકરાની ઉંમર 9 વર્ષ છે તો તેની ઊંચાઈ 120 સેમી છે, તો વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી? તો હાલની ઊંચાઈ 120 સેમી, તો 9 વર્ષની ઉંમરે ઊંચાઈની ટકાવારી બરાબર 75%. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીનું સૂત્ર વર્તમાન ઊંચાઈ છેદમાં ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. 120 છેદમાં 75 ગુણ્યા 100. 25 તેરી 75 ને 40 તેરી 120 3 ગયા. 25 ચોખ્ખું 100 25 ગયા એટલે 40 ગુણ્યા 4 160 સેમી. અંદાજિત ઊંચાઈ 160 સેમી થાય. સાતમું છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં પ્રજનનાંગોનો વિકાસ સમજાવો. લોકો છોકરાઓમાં તરુણાવસ્થામાં પ્રજનનાંગોનો વિકાસ થાય છે, શુક્રપિંડનો વિકાસ થઈ શુક્રકોષ ઉત્પન્ન થાય છે. છોકરીમાં અંડપિંડનો વિકાસ થઈ પ્રતિમાસ કોઈ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે અને ઋતુસ્રાવની શરૂઆત થાય છે. ચલો 8મો પ્રશ્ન રજોદર્શન અને રજોનિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. રજોદર્શન લખો ઋતુસ્રાવની શરૂઆતને રજોદર્શન કહે છે. 10 થી 11 વર્ષની ઉંમરે રજોદર્શન થાય છે. અને રજોનિવૃત્તિ લખો ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહે છે. 45 થી 50 વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ થાય છે. જો અંડકોષ ફલિત થાય તો શું થશે? તો લખો જો અંડકોષ ફલિત થાય તો યુગ્મનજ બને છે. યુગ્મનજનું વિભાજન થઈ ગર્ભમાં પરિણમે છે. ગર્ભમાં બાળકનો વિકાસ થઈ ધીમે ધીમે શિશુ તરીકે જન્મ લેશે. 10મું એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવના કાર્ય. તો લખો એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ રુધિરમાં ક્ષારની માત્રાને નિયંત્રિત કરે છે. આ અંતઃસ્ત્રાવ ગુસ્સા પછી ચિંતા અને તણાવની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખે છે. 11મો પ્રશ્ન એઇડ્સનો ફેલાવો કેવી રીતે થાય છે? તો લખો એઇડ્સ HIV નામનો વાયરસ વડે ફેલાય છે. એક રોગગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લીધેલા સિરિંજ વડે ડ્રગ્સ કે રુધિર લેવાથી ફેલાય છે. ત્રીજું રોગગ્રસ્ત માતા દ્વારા તેના સંતાનને દૂધ પીવડાવવાથી ફેલાય છે. અને ચોથું HIV ગ્રસ્ત વ્યક્તિના જાતીય સંપર્કમાં આવવાથી ફેલાય છે. 7મું વૈજ્ઞાનિક કારણ આપો. પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. લખો પિટ્યુટરી ગ્રંથિ એ મગજ સાથે જોડાયેલી છે. આ ગ્રંથિ અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિનું સંચાલન અને નિયંત્રણ કરે છે. આ ગ્રંથિ અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિને ઉત્તેજિત કરે છે તેમજ કાબૂમાં રાખે છે. જો આ ગ્રંથિને નુકસાન થાય તો ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ થાય છે તેમજ શરીર કાર્ય કરતું નથી. આથી ચલો બીજું દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે. તો લખો દેડકામાં કાયાંતરણ અંતઃસ્ત્રાવી ગ્રંથિની અસર હેઠળ થાય છે. ટેડપોલમાંથી દેડકો બનવા માટે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જરૂરી છે. જો પાણીમાં આયોડિન ન હોય તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો નથી અને ટેડપોલમાંથી દેડકો બનતો નથી. આથી ત્રીજો પ્રશ્ન જન્મ પહેલા શિશુના લિંગનો નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. લખો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર આવે છે, જેમાં 1 જોડ લિંગી રંગસૂત્ર હોય છે. શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય તો રંગસૂત્ર પણ વિભાજન પામે છે. માતા પાસે બંને XX પ્રકારના અને પિતા પાસે બંને XY પ્રકારના રંગસૂત્રો આવેલા હોય છે. જો માતાના X રંગસૂત્ર સાથે પિતાનો X રંગસૂત્ર જોડાય તો છોકરો બને છે
છોકરી બને છે. અને જો માતાના એક રંગસૂત્ર સાથે પિતાનો વાય જોડાય તો છોકરો થાય છે. આથી ચાલો પ્રશ્ન નંબર 8 તફાવત લખો. તફાવતમાં બે મુદ્દા નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. તો લોકો પેલો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે અને અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. ત્રીજું નર પ્રજનન અંગોનો વિકાસ કરે તેમજ દાઢી મૂછ ઉગે છે. પછી માદા જાતીય અંતઃસ્ત્રાવ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે અને અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન માદા પ્રજનન અંગોનો વિકાસ કરે તેમજ ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે. પછી જોડકા પિટ્યુટરી ગ્રંથિ તો લખો સી, થાઇરોઇડ ગ્રંથિ તો લખો ડી, શુક્રપિંડ તો લખો બી, ટેસ્ટોસ્ટેરોન અંડપિંડ તો લખો ઇસ્ટ્રોજન ઈ. પછીનો પ્રશ્ન છે જોડકામાં નર પ્રજનન અંગ તો લખો ઈ શુક્રપિંડ, સર્વોપરી ગ્રંથિ તો લખો સી પિટ્યુટરી, ડેડકો તો લખો ટેડપોલ અને એડ્સ તો લખો વાયરસ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કરવાનો નથી, આગળ કરીશું. પ્રશ્ન નંબર 2 જો ઋતુસ્ત્રાવ ચક્ર સમજાવો. મુદ્દાસર ઉત્તરમાં છે છોકરીમાં 10 થી 12 વર્ષની ઉંમરે બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડ અંડકોષ મુક્ત કરે છે. આ સમયગાળો 28 થી 30 દિવસનો હોય છે. આ સમય દરમિયાન ગર્ભાશયની દિવાલ જાડી બને છે અને ગર્ભધારણ કરવા માટે સક્ષમ બને છે. જો આ સમયગાળા દરમિયાન ફલન ન થાય તો ગર્ભાશયની જાડી દિવાલ અને રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે, જેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે. જો અંડકોષનું ફલન થાય તો ઋતુસ્ત્રાવ બંધ થતો જોવા મળે છે. 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય છે, જેને રજો નિવૃત્તિ કહે છે. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. લખો ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે. રંગસૂત્ર એ કોષના કોષ કેન્દ્રમાં આવેલું હોય છે. બધા મનુષ્યોમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે, જેમાં એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે. નરમાં બંને રંગસૂત્ર XY પ્રકારના તેમજ માદામાં બંને રંગસૂત્ર XX પ્રકારના હોય છે. માદાના X રંગસૂત્ર સાથે નરનું X રંગસૂત્ર જોડાય તો આવનારી સંતતિ છોકરી બને છે અને માદાના X રંગસૂત્ર સાથે નરનું Y રંગસૂત્ર જોડાય તો આવનારી સંતતિ છોકરો બને છે. આમ છોકરો કે છોકરીનો આધાર પિતાના રંગસૂત્ર પર રહેલો છે. જો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.